સુરત ખાતે સહાય હેલ્થ અને એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી સામાજિક અને રાજકીય કાર્યકર્તા નિલેશ ધીરુભાઈ જીકાદરાના જન્મદિવસની અનોખી અને પ્રેરણાદાયક ઉજવણી કરતા માનવ સેવાએ જ પ્રભુ સેવા મહામંત્રને ખરા અર્થમાં સાર્થક કરવા સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો। માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનથી જળશક્તિ મંત્રાલયના કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલની પ્રેરણાથી તેમજ વરાછા વિધાનસભાના માનનીય ધારાસભ્ય કુમારભાઈ કાનાણીના સહકારથી સામાજિક અને રાજકીય કાર્યકર્તા નિલેશ ધીરુભાઈ જીકાદરાના જન્મદિવસ નિમિત્તે સુરત ખાતે વરાછા વિસ્તારમાં મુરગા કેન્દ્ર પાસે આવેલ કાપોદ્રા સાગર કોમ્યુનિટી હોલમાં તારીખ 27/6/2025 શુક્રવારે સેવા સેતુ કાર્યક્રમ અંતર્ગત જાહેર જનતાને વિવિધ સરકારી યોજનાઓની જરૂરી માહિતી એક પણ રૂપિયો લીધા વગર તદ્દન મફતમાં આપવામાં આવી હતી। આ સિવાય વિવિધ આરોગ્યલક્ષી સેવાઓ સાથે ડોક્ટરી તપાસ કરી અમુક જરૂરી દવાનું વિતરણ પણ એકદમ નિઃશુલ્ક કરવામાં આવ્યું હતું। તદુપરાંત આ આયોજનમાં જળશક્તિ મંત્રાલયના કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલની પ્રેરણાથી જનભાગીદારી થકી જળ સંચય સંકલ્પ માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજીની પ્રેરણાથી વિકસિત ભારત 2047 સંકલ્પ રાષ્ટ્રની સંપત્તિ શક્તિ અને સમયનો દુર્વ્યય થતો અટકાવવા વન નેશન વન ઇલેક્શનને સમર્થન ઓપરેશન સિંદૂરની સફળતા બદલ ભારતીય સૈન્યને સલામ તથા સન્માન અન્નનો બગાડ અટકાવવા અન્ન બચાવો જીવ બચાવો સંકલ્પ તેમજ સાંપ્રત સમયમાં દિન પ્રતિદિન વધી રહેલી સાયબર છેતરપિંડીથી બચવા માટેના ઉપાયો સહિતના વિવિધ વિષયો પર જનજાગૃતિનો કાર્યક્રમ વિનમ્ર પ્રયાસ કરવામાં આવ્યો હતો। વળી રક્તદાન એ જ મહાદાન મહામંત્રને સાર્થક કરવા રક્તદાન કેમ્પનું પણ ભગીરથ આયોજન થયું હતું। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।